વેલકમ ફ્રેન્ડ્સ. કેમિસ્ટ્રીના જીનીટના કેટલાક બેઝિક પ્રશ્નો જોઈએ આપણે. થોડાક પ્રશ્ન આગળ જોઈ ચૂક્યા છે. આજે બીજા પ્રશ્ન જોઈએ કે જે પ્રશ્નથી આપણને દ્રાવણો ચેપ્ટર જે છે એની થોડી માહિતી મળે તેમજ દાખલો ગણવાની થોડી સમજણ રકમ ઉપરથી તેમજ જુદા જુદા વૈજ્ઞાનિકોના જે થિયોરિટિકલ સ્ટેપ્સ કેલ્ક્યુલેશન વાળા સ્ટેપ્સ એના ઉપરથી જે ફોર્મ્યુલા સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતે થાય તેની આપણને થોડી જાણકારી ને માહિતી મળે. તો આજે ધોરણ 12 તેમજ અત્યારે હાલમાં પણ જે 12મા ધોરણની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ ઉપયોગી છે અને 12માની એક્ઝામ આપીને ઉત્તીર્ણ થયા છે અને જી અને નીટની પરીક્ષા આપશે તેમના માટે પણ આ પાયાનો દાખલો છે. જોઈએ પ્રશ્ન આપણે શું કહેવા માંગે છે. 4.4 ગ્રામ બેન્ઝીનમાં 0.223 ગ્રામ ફિનાઇલ એસિટિક એસિડ 4.4 ગ્રામ બેન્ઝીનમાં 0.223 ગ્રામ ફિનાઇલ એસિટિક એસિડ એ 4.47 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગલન પામે છે. 4.47 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફિનાઇલ એસિટિક એસિડ જેનું વજન 0.223 ગ્રામ છે તે 4.4 ગ્રામ બેન્ઝીનમાં ગલન પામે છે. બેન્ઝીનનું ગલન બિંદુ 5.4 ડિગ્રી સેલ્સિયસ છે. બંને ભેગા દ્રાવણનું બિંદુ આપેલું છે તાપમાન તેમજ બેન્ઝીન એકલાનું પણ તાપમાન આપણને આપેલું છે. બેન્ઝીન માટે 5.4 ડિગ્રી સેલ્સિયસ તેમજ બેન્ઝીનમાં ફિનાઇલ એસિટિક એસિડ ઉમેરીએ અને જે દ્રાવણ બને છે તેના માટેનું પણ ગલન બિંદુ 4.47 ડિગ્રી સેલ્સિયસ આપેલ છે. ગલન પામે છે, ઓગળે છે, પીગળે છે. ગલન બિંદુ ન કહેવાય. તથા KF બરાબર આના માટે KF બરાબર 5.12 આપણને આપેલ છે. આના માટે KF નું મૂલ્ય 5.12 છે. તો આ દ્રાવણ વિશે શું કહી શકાય, બેન્ઝીન વિશે શું કહી શકાય, ફિનાઇલ એસિટિક એસિડ વિશે શું કહી શકાય. ખૂબ સરળ, ખૂબ ઈઝી દાખલો. જેમ કે શરૂઆત કરવાની છે આપણે. શું કહી શકાય? દ્રવ્ય થશે, દ્રવ્ય નહીં થાય. દ્રવ્ય થાય તો કેટલું થાય? સંપૂર્ણ દ્રવ્ય થાય કે અપૂર્ણ દ્રવ્ય થાય? આ બધી એક મનની મૂંઝવણો છે. તેના માટે સર્વપ્રથમ એક શબ્દ આપી દઉં તમને, ફિનાઇલ એસિટિક એસિડ. એટલે જો કદાચ સીધે સીધો જવાબ આપવો હોય તો કહી શકાય કે આંશિક વિભાજન પામશે. તેનું આંશિક આયનીકરણ થશે કારણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય થશે. એસિટિક એસિડ શબ્દ જો H2SO4 HNO3 HCl જેવા પ્રબળ હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો સંપૂર્ણ આયનીકરણ થાય. પરંતુ આ નિર્બળ છે માટે આંશિક અંશતઃ તેનું આયનીકરણ થશે. પરંતુ આપણે ગણતરીપૂર્વક દર્શાવવાનું છે તો એ ગણતરી બતાવી. પરંતુ આપેલી માહિતી ઉપરથી આપણને કઈ કઈ બાબત પ્રાપ્ત થશે? તો આપેલી માહિતી છે શું? તો બેન્ઝીનનું વજન આપેલ છે W1, ફિનાઇલ એસિટિક એસિડનું વજન આપેલ છે W2, તેમજ દ્રાવણ અને દ્રાવક તેનું ગલન ટેમ્પરેચર આપણને આપેલું છે. તો ડેલ્ટા TF આપણને મળે. સાથે સાથે ડેલ્ટા TF એટલે 5.4 4.4 એટલે 0.93 ડેલ્ટા TF આપણને મળી ગયા. ઉપરાંત KF આપણને આપેલા છે. સાથે સાથે દ્રાવક અને દ્રાવ્યનું આપણને દળ આપેલું છે. તો બાકી શું રહ્યું? તો બાકી રહ્યું આપણે આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. એટલે કે બેન્ઝીનમાં જ્યારે ફિનાઇલ એસિટિક એસિડ ઉમેરીએ છીએ ત્યારબાદ તેનું સુયોજન થયું, વિયોજન થયું, આણ્વીય દળ વધે, આણ્વીય દળ ઘટે. અસામાન્ય આણ્વીય દળ પ્રમાણે ગણતરી કરવાની. એ આપણને અહીંયા પ્રાપ્ત થશે KF ના સૂત્ર પ્રમાણે, ઠાર બિંદુ અવનયનના સૂત્ર પ્રમાણે આપણે સૂત્રમુખી ગણતરી કરી અને
પ્રાયોગિક રીતે આપણને જે પ્રયોગના મૂલ્ય આપેલા છે તે પ્રાયોગિક માહિતી ઉપરથી પ્રાયોગિક આણ્વીય દળ કેટલું છે તે પ્રાપ્ત થશે. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. 4.4 ગ્રામ બેન્ઝીન એટલે W1 દ્રાવકનું દળ, 0.223 ગ્રામ ફિનાઇલ એસિટિક એસિડ એટલે W2 દ્રાવ્યનું દળ તેમજ 4.47 અને 5.4 બંનેની બાદબાકી કરીએ એટલે ડેલ્ટા TF આપણને મળશે. હવે KF નું મૂલ્ય આપણને આપેલું છે 5.12. તો આપણે ઠાર બિંદુ અવનયનના સૂત્રની અંદર આણ્વીય દળ M ને આપણે સૂત્ર કરતા કરીએ તો આ પ્રમાણે મળશે. દ્રાવ્યનું આણ્વીય દળ M KF ગુણ્યા 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું દળ ભાગ્યા W1 એટલે દ્રાવકનું દળ તેમજ ડેલ્ટા TF. દરેક માહિતી આપણી પાસે છે. મૂલ્ય મૂકીએ તો KF 5.12, 1000 ના 1000, W2 દ્રાવ્યનું દળ 0.223 ભાગ્યા W1 એટલે 4.4, ડેલ્ટા TF 0.93 એટલે મળશે M બરાબર 279. પ્રાયોગિક માહિતી ઉપરથી આપણે ફિનાઇલ એસિટિક એસિડ નું પ્રાયોગિક આણ્વીય દળ મેળવ્યું જેનું 279 ગ્રામ વજન દળ પ્રાપ્ત થાય છે. હવે સૂત્ર ઉપરથી ફિનાઇલ એસિટિક એસિડના સૂત્ર ઉપરથી C6H5CH2COOH ફિનાઇલ એસિટિક એસિડના સૂત્ર ઉપરથી સૈદ્ધાંતિક રીતે આપણે તેનું આણ્વીય દળ શોધીએ તો તેનું આણ્વીય દળ 136 ગ્રામ થશે. હવે આપણે જાણીએ છીએ કે ફિનાઇલ એસિટિક એસિડના અણુઓની સંખ્યા એટલે કે પ્રાયોગિક આણ્વીય દળ ભાગ્યા સૈદ્ધાંતિક આણ્વીય દળ 279/136 એટલે કે નિયર બાય નજીક 2 પ્રાપ્ત થાય. એટલે મળે છે શું? 2. સાથે તમને શરૂઆતમાં કહ્યું ફિનાઇલ એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે વિયોજન પામશે એટલે આપણને એક ધન અને એક ઋણ આયન મળશે એટલે 2 પ્રાપ્ત થાય છે. હવે 2 મળે છે સાથે શરૂઆતમાં કહ્યું નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે આપણે એવા તારણ પર આવી શકીએ આ આખા રકમ ઉપરથી કે બેન્ઝીનની અંદર ફિનાઇલ એસિટિક એસિડ ઉમેરવામાં આવે તો સંખ્યા 2 પ્રાપ્ત થશે. એસિટિક એસિડના અણુઓની સંખ્યા 2 પ્રાપ્ત થશે જે સૂચવે છે તેનું અંશતઃ એટલે કે બેન્ઝીનમાં આંશિક દ્રવ્ય છે તેમજ આંશિક આયનીકરણ થાય છે. શું થશે? આંશિક આયનીકરણ થશે. એટલે આ પ્રશ્ન છે, પ્રશ્નની અંદર કેલ્ક્યુલેશન છે, દાખલો છે જેનો જવાબ થાય આંશિક આયનીકરણ થાય છે અને 2 આપણને સંખ્યા તેનું પ્રાપ્ત થાય છે. હવે નવા દાખલા ઉપર જઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન પહેલો જોયો આપણે ઠાર બિંદુ અવનયન ઉપર. ઠાર બિંદુ મોલલ અવનયન અચળાંક KF એનું સૂત્ર આપણે જાણીએ છીએ. ડેલ્ટા TF બરાબર KF * M. એ સૂત્રનો ઉપયોગ કરી આપણે પ્રાયોગિક આણ્વીય દળ M શોધ્યું દ્રવ્યનું તેમજ સૈદ્ધાંતિક આણ્વીય દળ અને પ્રાયોગિક આણ્વીય દળનો ગુણોત્તર ભાગાકાર લીધો જે મૂલ્ય મળે છે 2. જે મૂલ્ય તેમજ આપેલ દ્રવ્ય પદાર્થ બંને ફિનાઇલ એસિટિક એસિડ એના ઉપરથી નક્કી કર્યું કે અંશતઃ થોડા પ્રમાણમાં તેનું આયનીકરણ થાય છે. આ બંને ભેગા કર્યા નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને મળેલ છેલ્લે જવાબ ઉપર. એટલે આપણો જવાબ હતો પહેલા દાખલાની અંદર અંશતઃ આયનીકરણ થાય છે. એ ઠાર બિંદુ અવનયન સૂત્ર પ્રમાણે દાખલો હતો. હવે અત્યારે જે બીજો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ તે પ્રશ્ન રાઉલ્ટના નિયમ પ્રમાણે છે. અને રાઉલ્ટના નિયમની અંદર આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું તેના કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે.
અને આ ઘટાડો કોના લીધે છે? તો એ પણ આપણે રાઉલ્ટના નિયમમાં જોયું કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે અને તે બાષ્પ દબાણ આપણે જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો છે તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, તેના મોલ અંશ જેટલો ઘટાડો હોય છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણ એટલે કે દ્રાવ્યના x જેટલું હોય છે. આ જ એક સામાન્ય સમજ, આ જ એક નિયમ ઉપર આપણા દાખલાનો આપણને જવાબ મળી જાય. જેમ કે રકમ અને રકમ ઉપરથી દાખલો. દ્રાવકનું બાષ્પ દબાણ 60 ટોર. 60 ટોર આપણને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલ છે તથા દ્રાવણનું બાષ્પ દબાણ 52 ટોર. હમણાં જ કહ્યું શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે, ઘટે છે. દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો દ્રાવકના મોલ અંશ શોધવાના છે. કોના મોલ અંશ શોધવાના છે? દ્રાવક. બાષ્પ દબાણ કોનું આપ્યું છે? શુદ્ધ દ્રાવક 60. બીજું બાષ્પ દબાણ કોનું આપેલ છે? દ્રાવણ 52. દ્રાવક અને દ્રાવણ બંનેના બાષ્પ દબાણ ઉપરથી આપણને શું મળશે? દ્રાવ્યના બાષ્પ દબાણ. કેવી રીતે? તો આ રાઉલ્ટનો નિયમ આપણે જાણીએ છીએ. P0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 60 ટોર. P બરાબર 52 ટોર બાષ્પ દબાણ દ્રાવણનું બાષ્પ દબાણ. અને રાઉલ્ટના નિયમ મુજબ P0 - P છેદમાં P0, P0 - P છેદમાં P0 બરાબર x. x એટલે શું? તો દ્રાવ્યના મોલ અંશ. x એટલે દ્રાવ્યના મોલ અંશ. ધેટ મીન્સ આ જે મૂલ્ય છે એ મૂલ્ય મળશે દ્રાવ્યના મોલ અંશ. P0 - P છેદમાં P. P0 એટલે 60, P એટલે 52 અને ફરીથી P0 એટલે 60. એનું મૂલ્ય કેટલું મળે છે? 0.133 જે દ્રાવ્યના મોલ અંશ છે. હવે દ્રાવણની અંદર દ્વિઅંગી દ્રાવણ છે. દ્રાવણની અંદર આપણને દ્રાવ્યના મોલ અંશ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તો બાકી કોના મોલ અંશ રહ્યા શોધવાના? દ્રાવક. એકમાંથી બાદ કરીએ કારણ આપણે જાણીએ છીએ દ્રાવક વત્તા દ્રાવ્ય બરાબર મોલ અંશ બરાબર 1 માટે દ્રાવકના મોલ અંશ બરાબર 1 - 0.133 એટલે કે 0.0867 જે આપણો જવાબ છે. અહીંયા પૂછેલું છે દ્રાવકના મોલ અંશ એટલે સરળતાથી દ્રાવકના મોલ અંશ મળે છે 0.867. બાળકો દાખલો એકદમ ઈઝી છે. બે મૂલ્ય ઉપરથી જવાબ આવે. દ્રાવક અને દ્રાવ્યના આપણને બાષ્પ દબાણ આપ્યા છે. દ્રાવણના બાષ્પ દબાણ એ સાપેક્ષ દબાણનો ઘટાડો એટલે દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવ્યના મોલ અંશને એકમાંથી બાદ કરો એટલે દ્રાવકના મોલ અંશ. સીધો જવાબ. ફાટ જવાબ આવી જાય. સમજાવતા ને લખતા વાર લાગે એટલે બાકી આ દાખલો 30 સેકન્ડની અંદર પૂરો થઈ જાય. આ હતો રાઉલ્ટના નિયમનો દાખલો. પ્રશ્ન નંબર 3 જોઈએ. વિદ્યુત વિભાજ્ય પદાર્થ AD નો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આણ્વીય દળ. વિદ્યુત વિભાજ્ય પદાર્થ AB આપ્યો છે. તેનું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આણ્વીય દળનું મૂલ્ય અનુક્રમે 65.4 અને 114.45. તો વિદ્યુત વિભાજ્ય AB નું વિયોજન પ્રમાણ ગણો. વિયોજન પ્રમાણ આપણે ટકાવાર મુજબ ગણવાનું છે. આપણને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આણ્વીય દળ આપે છે. તો આપણે જાણીએ છીએ દ્રાવણો ચેપ્ટર ની અંદર વોન ટુ હોફ અવયવ I is equal to સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ. તો 114.45 ભાગ્યા 65.4 એટલે આપણને મળશે 1.75
1.75 એટલે આ જે વિદ્યુત વિભાજ્ય AB આપેલ છે એ વિદ્યુત વિભાજ્ય AB ના વોલ્ટ ઓફ અવયવનું મૂલ્ય 1.75 પ્રાપ્ત થયું. હવે બાળકો આપ જાણો છો AB પદાર્થ છે, પદાર્થ કયો છે AB, that means દ્વિઅંગી એટલે કે A + B, એક ધન આયન એક ઋણ આયન માટે n બરાબર સંખ્યા કેટલી મળશે આપણને 2 અને n બરાબર સંખ્યા એટલે ક્યાં મૂકવાની વિયોજન અંશમાં. વિયોજન અંશ આલ્ફા = I-1 divided by n-1 અને વિયોજન શા માટે સ્પષ્ટ શબ્દ છે વિદ્યુત વિભાજ્ય જે વિયોજન પામશે અને વિયોજન પામી આપણને 2 ઘટક આપશે એટલે n બરાબર 2 સાથે સાથે વિયોજન અંશ આલ્ફા = I-1 divided by n-1 I એટલે 1.75 એટલે કે 1.75 - 1 છેદમાં n-1 એટલે કે n બરાબર 2 - 1 એટલે મળશે 0.75. 0.75 વિયોજન અંશ છે, એકની અંદર 0.75 માટે 175% થાય. એટલે કે આજે પ્રાયોગિક આણ્વીય દળ અને સૈદ્ધાંતિક આણ્વીય દળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ AB માટે આપેલું છે તો AB ના વિયોજનનું પ્રમાણ 75% થશે. બાળકો આજે આપણે 3 પાયાના પ્રશ્ન જોયા જે JEE નીટ માટે ખૂબ ઉપયોગી છે. આવા ઘણા બધા પ્રશ્ન છે, સમય સાથે આવા બધા પ્રશ્ન આપણે જોઈતા રહીશું, પરંતુ દ્રાવણ ચેપ્ટરમાંથી આવા ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો જે વૈજ્ઞાનિકના નિયમ, તેમની ગણતરી, તેમના સૂત્ર આવે છે તે યાદ રાખવાના, તેમજ તેમાં આવતા ચલને સૂત્ર કરતા કરી દરેકને શોધવાનું સૂત્ર બનાવી દેવાનું, જે પહેલા દાખલામાં હતું, બીજામાં હતું અને ત્રીજામાં હતું. હવે આવા જ બીજા આપણે આગળ પ્રશ્ન જોઈતા રહીશું. ત્યાં સુધી ઘરે રહેજો, વાંચતા રહેજો. આભાર.